हेलो उत्सव बेटा गुड मॉर्निंग जय श्री कृष्ण। ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। आज भाई वेला उठी गया છે, હજી નાવા જવાનું બાકી છે ને એ પેલા કસરત ચાલુ કરી દીધી છે। એક્સરસાઇઝ એમ કરે તો ખરા પણ સવારમાં મને વિડીયો ઉતારવાનો ટાઈમ ન હોય, કારણ કે એક જણાને અમારે મોબાઈલ પકડવો જ પડે છે, તમને ખબર જ છે, સ્ટેન્ડ લેવાનું છે અમારે। હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો। આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા બ્લોગની પણ શરૂઆત કરી દઈએ। પાછળ જોવો જ છો સાહેબજી ઉઠી ગયા છે। ગુડ મોર્નિંગ, મજામાં ને બધા? ચાની ચુસ્કી મરાઈ રહી છે આદુવાળી કા, અને જો હજી પાછળ આછું અંધારું છે, હજી દિવસ ઉગ્યો નથી, કારણ કે 6:30 પોણા 7 થવા આવ્યા પણ હજી અંધારું જ છે જો છે ને, એટલે કે હજી સૂર્યનારાયણે દર્શન દીધા નથી। ઉત્સવે ઉઠી ગયો છે અને એ નાવા ગયો છે। જો બે બાપ દીકરાના નાસ્તા માટે પરોઠા થઈ ગયા, ઉત્સવના નાસ્તા બોક્સમાં ભરાઈ ગયા, વિજયને થઈ ગયા છે। મારી રોટલી અને ટિફિનની રોટલી બાકી છે અને શાક સંભારા બાકી છે। તો હવે પેલા ઉત્સવ સ્કૂલે વયો જાય, એના નાસ્તા બોક્સના પાણીની બોટલને બધું કમ્પ્લીટ કરી દીધું, એના ચા દૂધ રેડી છે, પછી આપણે આપણું કામ કરવા માંડીએ। બરોબર ને સાહેબ? બરોબર। ત્યાં તમે નાઈ આવો। ઉત્સવ હમણાં નીકળે પછી આ હું ચા પાણી પીને સીધું તમાકુ? બરોબર, આ વ્યસની માણસો કહેવાય જો। બરોબર હે બરોબર। ચાલો હવે આપણે રૂટીન મુજબનું ઘરનું કામ બધુંય થઈ ગયું અને આપણે પણ થઈ ગયા છીએ ફ્રી। આમ જોઈએ તો હજી કાંઈ સાવ ફ્રી થઈ નથી, જે દરરોજનું કામ હોય એ જ હજી થયું છે, નવીન કામ હજી આજ ઘણું કરવાનું બાકી છે। સાંજે મેં મલાઈ મેળવી દીધી હતી, એનું ઘી પણ કરવાનું છે, એટલે ચાલો હવે હું છાશ કરી અને ઘી ગરમ કરી લઉં અને પછી પાછા આપણે મળીએ। ચાલો ફાઇનલી આપણું માખણ થઈ ગયું છે રેડી છાશ કરીને। હવે આપણે એને ધીમા ગેસે ગરમ કરવા મૂકી દઈએ। હમણાં થોડીક વાર થશે ત્યાં ઘી ગરમ થઈ જશે। હમણાં આપણે સ્ટેન્ડ નાનું છે, એમાં થોડુંક તકલીફ પડી ગઈ છે, એટલે હું તમને ફૂલ વિડીયો સ્ટેન્ડમાં રાખીને કંઈ બતાવી શકતી નથી, કારણ કે એક હાથે મારે મોબાઈલ પકડવો પડે। ચાલો હવે ઘી ગરમ કરી લઉં। ચાલો તો હવે હું આવી ગયો છું સ્કૂલેથી અને ફ્રેશ થઈ ગયો છું અને આપણે જમવાનું બની ગયું છે। બની ગયું ને? હા, બની ગયું છે। અને મમ્મીને તમને કઈ કેવું છે? શું કહેવાનું છે? કહેવાનું એ છે કે કાલે વિડીયો અમે અમારા ટાઈમે અપલોડ તો કરી દીધો તો, બરાબર ને ઉત્સવ? બરાબર। પણ અમારા આખા રાજકોટની અંદર પ્રોબ્લેમ હતો। શું પ્રોબ્લેમ હતો ઉત્સવ? મને નથી ખબર હું પ્રોબ્લેમ છે, તું કેસ તો બધાય ને બસ સાયબર કાફેમાં પણ ઈ જ તકલીફ હતી, એટલે વિડીયો અમારો મુકાતો નહોતો। અમે 2-3 વાર મૂક્યો ને ડાઉનલોડ કર્યો ત્યારે વિડીયો અપલોડ થયો તો। એ તો મારે હવે જોવું જોઈએ કે શું પ્રોબ્લેમ હતો, મને તો નથી ખબર, હું સ્કૂલે વયો ગયો તો એટલે મોડો મુકાઈ તો ગયો જ છે, પણ મોડો મુકાણો છે, એટલે જે કોઈને જોવાનો બાકી હોય તમે તારે જોઈ લેજો। તો હવે આપણે જમવામાં બની ગયું છે। શું છે આજ જમવામાં? શાક ને રોટલી। શાક અત્યારે ટિફિન છે હોય તેથી શું હોય બટા? શાક શેનું છે? શાક વટાણા બટાટા અને ફ્લાવર। ચા તો જમી લેવાય? તો જમી લઈને હાલો તો તમે સુવાનું શું લેશો? સુવામાં હજી એક કામ બાકી છે ઉત્સવ। બરાબર। વાસણ ઉટકા, હજી પ્લેટફોર્મ સાફ કરું। 2 થાવ આવ્યો, 2 તો થઈ ગયા, ખાવા આવ્યા નહીં, વારે 5 મિનિટની 5 મિનિટની વાર રહી છે તો હવે સુવાનું છે કે નહીં? ના રે ના નહીં, શું થોડુંક કામ બાકી છે તો। ગુડ આફ્ટરનૂન। ચાલો બધા ચા પીવા। સરસ મજાની ચા પાકી રહી, મસાલાવાળી છે, મસ્તીની જો, મસ્ત મસાલાવાળી ચા બને છે। ઉત્સવ કે મમ્મી મારે પીવી નથી, મારે અડદિયો છે એટલે હું અડદિયો ખાઈ લઈશ કે, તો હું કહું મારે તો ચા પીવી જ। જો આપણા માટે ચા બનાવી સાદુવાળી। હાલો બધા ચા પાણી પીવા। ચા પાણી પી લો અને પછી કપડાં હંકેલી લો। હાલો પછી મળીએ।
રૂડા જગમગ દીવડા થાય, છાટણા કંકુના છંટાય, ઉતારું આરતી રે માઉમિયાની આરતી રે. દીવડા લાખ લાખ થાય, દીવડે માં વલડી મલકાય, ઉતારું આરતી રે માઉમિયાની આરતી રે. શું બને છે રસોઈમાં? તો ભાખરી લોટ બાંધ્યો, ખીચડી મૂકી કુકરમાં, હમ અને જો સરસ મજાનો રીંગણો શેકાય, હમ રીંગણાનો ઓળો, બરાબર. અને તમારા બે બાપ દીકરા માટે ભાખરી અને મારા માટે રોટલો. ચાલશે ને? ચાલે ચાલે. સારું, હાલો તો બનાવી નાખશું. બીજું હું, આજ તો લગભગ મને એમ છે તાર ડેડી વેલા આવી જાય. તડકા થઈ ગયા અત્યારે. થઈ ગયું, શેકાઈ ગયું, જો મસ્તીનું શેકાઈ ગયું. અત્યારે શિયાળામાં ભાવે ઓળો, પછી બહુ ગરમી પડવા માંડે ને તો ના ભાવે. પછી રવિવારે ને મંગળવારે ઓરો ના થાય, એટલે મેં કદાચ ગુરુવાર છે ને તારે ઓરો બનાવી નાખું. કાલ તારાથી ખાવું ને ઈ શાક બનાવું. કાલે શુક્રવાર હે હજી પણ. કાલે શુક્રવારે છે અને બીજું કઈક છે. હા, ઈ અમે અત્યારે નહીં જ જણાવી. હા, કાલે જ ખબર પડશે તમને. તને તને ખબર પડી? હા હા, મને ખબર પડી ગઈ ને. બરાબર, સારું, હાલો તો હું રસોઈ બનાવી લઉં, પછી મળીએ. ચાલો, ડેડી આવી ગયા છે આજે વેલા વેલા ઘરે. કાંઈ વેલા નથી હોતું ને, 15 મિનિટનો ફેર હશે. હા, નહીંતર રસોઈ થઈ ગઈ હોય, વિજય હજી બાકી તો બસ, તો એટલો ફેર છે, બીજું કાંઈ છે નહીં. હજી કરું છું. શું જ છે બીજું? શાંતિ શાંતિ. તો સરસ. ચાલો, રસોઈ બને છે. તમે લેસન થઈ ગયું છે? તો બરાબર. રસોઈમાં ક્યાં ભેગું છે આપણે કામકાજ? સરસ મજાનો જો ઓલો ઘંટો લાગે. આ ઓટો બની ગયો મસ્તીનો. જો હવે તો લાલ ચટક દેખાય, આપણી કાશ્મીરી ચટણી છે. સરસ સરસ. ચટણી નાખવામાં આવી છે હો. અગરબત્તી તો જો હમણાં જ લઈ આવ્યા તા, બહુ થઈ ગયો ભાઈ. એ કાલ લીધી પણ આ ભાઈ આવ્યા આજે આવે ને. ત્યાં દેવા સ્ટોકમાં રાખે હું, સ્ટોકમાં રાખે. અગરબત્તી, ઘી એનું ભગવાનનું, એની વાઈટું, એમાં કાંઈ ઘટાડો ન આવવો અમારે જોઈએ. પૂજારીને ફૂલ સ્ટોકમાં જ હોય. પૂજારીને બધું સ્ટોકમાં હોય. શું કર્યું? આવી તમારે લઈ જવું વિડીયોમાં. તો કઈક અવાજ આવ્યો, અવાજ આવ્યો ને ફૂલ. તાવડી ફોડી. એક પડ વિજય સરસ ચડી ગયું, આમ રોટલો ઉઠલાવા ગયા બીજું પડ. સરસ. તો હવે મારે આ લોટીમાં ચોડવો પડ્યો. નવા રોટલો તો ભાંગીને મને એમ છે ભૂકો થઈ જાય, 2 ભાગ તો થઈ ગયા. તારે જ ખાવું. આમાં આમ કર્યું ને 2 ભાગ જો, અને આમાં વચ્ચે રોટલો. તારે જ ખાવાનું. તો જેવો થાય. ખાવો તો મારે પણ કઈક વ્યવસ્થિત થાય તો સારું. આમાં તળ તો હતી જ. સરસ અને ના? બીક તો હતી જ કે જેટલા દી ટકે એટલા દી. સરસ. પણ હવે ગઈ. ફૂટી તો ફૂટી. પણ ઈ તો ઠીક, તાવડી તો બીજી હજી ઘરમાં પડી જ છે. આ રોટલો હવે બગડી આજ ગયો. મારો રોટલો બગડી ગયો, હવે મારે કેમ ખાવો? હાલો, જમવામાં કેટલી વાર હવે? જમવામાં બધું થઈ ગયું. તાવડી તોડી એવી મને જણાવવામાં આવ્યું. થાળી વટકા હવે કમ્પ્લીટ કરું અને પછી બેસી જાય. હા, તાવડી તોડી એવું તમે મને કીધું હા, હતું. ભાઈ, હું ગયો તો ઉત્સવ ન્યા, તું નતો. હા, કાંઈ નહીં, તોય મસ્તીનો રોટલો બની ગયો હો. ભલે તાવડી થઈ ગઈ. કે કાચો હોય ન ખાતી કઈ. કાચો કાંઈ નથી, આ સરસ આ લોટીમાં પકવી લીધો જો મસ્તીનો. તાવડી તૂટી ગઈ ભાઈ, તાવડી તૂટી. ખર્ચો આવ્યો કે હજી એક છે ને આપણી પાસે, તો બહુ થઈ ગયું. હાલો, જમી લે ભાઈ. હા, હું તૈયાર થઈ ગયો. હાલો, ચાલો ચાલો તો ચાલો બેસો. ચાલો 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 ચાલો. ચાલો ચાલ્યું આપણે. હા, બરાબર. બતિયા લઈ લ્યો. હા, ઈ લે જમતા જમતા ઈ જો હે. અમાર મીઠા સોડા. હા, છેલ્લે છેલ્લે છેલ્લે. આલિયા, આલિયા. આવે છે આવે છે. સારું, હાલો તો હવે અમે જમી લઈએ. એ હા, ચાલો, જમી લીધું બધાએ. હવે ઘરનું કામ કરવાનું છે, ઈ હવે હું કરી લઉં. તો આ વાત પર જ આપણે આપણા અહીં વિડીયોનો એન્ડ કરશું. જો તમને અમારો વિડીયો પસંદ જ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક સરસ મજાના નવા વિડીયો સાથે.